સમાચારમાં હવે વાત મહીસાગરની કરીએ કે જ્યાં વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તક પસ્તીમાં મળવાનો મામલો TV9 અહેવાલ દર્શાવ્યા બાદ શિક્ષણ વિભાગે શરૂ કરી છે તપાસ। પાઠ્યપુસ્તકો ક્યાંથી કોણ અને ક્યારે વેચવા લાવ્યા તે અંગે તપાસ। ભંગારના વેપારીનું પણ નોંધવામાં આવ્યું નિવેદન। ખાનપુરના લીંબડિયા ચોકડી પાસેનો વિડીયો થયો હતો વાયરલ। વિનામૂલ્યે અપાતા પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળ્યો હતો। ધોરણ 6 થી 11 સુધીના નવા પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા। વાયરલ વિડીયો અંગે ગઈકાલે TV9 દર્શાવ્યો હતો અહેવાલ। તો મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આ પાઠ્યપુસ્તકો ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું અને ક્યાં વેચ્યા તે સંદર્ભે તપાસ કરાશે। જો કે તપાસમાં સામે આવ્યું છે કે આ પાઠ્યપુસ્તકો અન્ય જિલ્લામાંથી અહીંયા વેચવા માટે લાવવામાં આવ્યા હતા। હકીકતલક્ષી તપાસ કરતા પ્રાથમિક તપાસ જે કરી એમાં જાણવા મળ્યું કે સદર પાઠ્યપુસ્તક મહીસાગર જિલ્લામાંથી ક્યાંય પણ કોઈ શાળામાંથી વેચાયેલ નથી। જે પુસ્તકો વેચાયા છે એ પુસ્તકો બહારના છે, બહારના અન્ય જિલ્લામાંથી આવેલા છે। જે વેપારી છે એને પૂછપરછ કરતાં એમને જાણવા મળ્યું છે કે એ પણ લોકલ કોઈ વેપારી દ્વારા એમને વેચવામાં આવ્યા છે, એમને અન્ય કોઈ માહિતી નથી।